ડીસાના પાટણ હાઈવે પર ગુજરાત નામદાર હાઈકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે। જે મામલે ડીસા તાલુકા પોલીસે હુમલો કરનાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। અમદાવાદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડવાની મહાઅભિયાન ચાલી રહ્યું છે। ત્યારે આ રખડતા પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાને સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે આ પશુઓની સહી સલામત પહોંચે તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટ પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તેમજ ગૌશાળામાં પહોંચાડતી વખતે સુરક્ષા પૂરી પાડવા માટે એસઆરપી જવાનોને રક્ષણ માટે હુકમ કર્યો છે। જેના આધારે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલા 31 પશુઓને 4 ટ્રેક્ટરો મારફતે ડીસાના જૂના ડીસા પાસે આવેલ રાધે કૃષ્ણ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી રહ્યા છે। અને જૂના ડીસા ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષા કર્મીઓ સાથે પસાર થઈ રહ્યા હતા। તે સમયે સની દર્શનભાઈ પ્રજાપતિ તેમજ અનિલસિંહ નારણસિંહ રાજપૂત તેમજ અશોક ઈશ્વરભાઈ ભાટી સહિતના 3 શખ્સોએ પશુઓને ભરેલી ટ્રકોને રોકાવી તેને સાથે બબાલ કરી હતી અને તેમજ તેઓ જીવદયા પ્રેમી હોવાનું કહી આ પશુઓ કતલખાને લઈ જતા હોવાનું કહી હંગામો મચાવ્યો હતો। તે સમયે સુરક્ષા કરી રહેલ એસઆરપી ગ્રુપના રવિન્દ્રસિંહ ભમ્મરસિંહ ચાવડા અને ફાલ્ગુનભાઈ ગોર તેમજ પૂનમભાઈ ગોકળભાઈ મોદીએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ આ ત્રણેય શખ્સોએ સુરક્ષાકર્મીઓ સાથે બોલાચાલી કરી તેમનો ગણવેશ ફાડી ઝપાઝપી કરી અપશબ્દો બોલ્યા હતા અને હુમલો કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હુમલો કરનાર ત્રણેય શખ્સોની અટકાયત કરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।